મારા વહાલા વિદ્યાર્થીઓને નમસ્કાર. હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજરિયા ફ્રોમ MM ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાગઢ. આજે ફરીથી હું તમારા માટે ગુજરાતી વિષયનો ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક લઈને આવી છું. આ ટોપિક એવો છે જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે અને ગુજરાતી ભાષા સાથે ભણતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે. મિત્રો, એક વાત યાદ કરાવી દઉં, આપણો ગુજરાતી વ્યાકરણનો આ ચોથો ભાગ છે, એટલે કે ચોથો વિષય છે. આની પહેલાં વ્યાકરણ ઉપર, અલંકાર ઉપર, સંજ્ઞા અને તેના પ્રકારો ઉપર તથા સર્જકો, ગુજરાતી સર્જકો અને તેના તખલ્લુસ, એના ઉપર પણ એક વિડીયો બનાવેલો છે. અને આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ભાગ 4 એટલે કે ચોથો વિષય લઈને તમારી સામે આવી છું. આજનો આપણો વિષય છે નિપાત. તો મિત્રો, ચાલો સમજીએ નિપાત એટલે શું, નિપાત કોને કહેવાય, નિપાતના કેટલા પ્રકારો છે અને એની ઉદાહરણ સાથેની ચર્ચા પણ આપણે કરીશું. ભાષાના કેટલાક એવા ઘટકો જે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયા વિશેષણની સાથે આવીને ભાર, આગ્રહ, વિનંતી, સીમા, મર્યાદા બતાવે એને નિપાત કહે છે. જો બીજા શબ્દોમાં તમને સમજાવું, જે વાક્યમાં એવા પદ હોય કે જે ભાર દર્શાવતા હોય, વિનય દર્શાવતા હોય, વિવેક દર્શાવતા હોય, સીમા કે મર્યાદા જેવા ભાવ દર્શાવતા હોય, તો એને નિપાત કહેવાય. દાખલા તરીકે કોઈ એવું એક સીધું સાદું વાક્ય હોય, પણ એ વાક્યમાં કોઈ એક શબ્દ એવો છે કે જેમાંથી વિનય દર્શાવવામાં આવ્યો છે, કે જેમાંથી કોઈ સીમા કે મર્યાદા દર્શાવવામાં આવી હોય, કે જે શબ્દ કોઈ વસ્તુ ઉપર ભાર દર્શાવતું હોય, તો એને નિપાત કહેવામાં આવે છે. મિત્રો, જ્યારે આવા નિપાત પરીક્ષામાં પૂછાતા હોય છે ત્યારે તમારે આખા વાક્યમાંથી કયો શબ્દ નિપાત રૂપે છે એ શોધવું નહીં પડે, કારણ કે જે નિપાત રહેલો છે, જે પદમાં નિપાત રહેલો છે એની નીચે અંડરલાઈન કરેલી હશે. તો ચાલો આપણે સમજીએ આ નિપાતના પ્રકારો. નિપાતના કુલ 4 પ્રકારો છે. પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત, બીજો સીમાવાચક નિપાત, ત્રીજો આદર કે વિનયવાચક નિપાત અને ચોથો પ્રકીર્ણ એટલે કે લટકણિયા રૂપ નિપાત, કે જે શબ્દના વાક્યના અંતમાં આવતો હોય છે. તો ચાલો પેલો આપણે પ્રકાર સમજીએ, ભારવાચક નિપાત. ભારવાચક નિપાત એમાં પેલો શબ્દ ભાર એ જ એનો અર્થ બતાવે છે. જે પદથી વાક્યમાં રહેલ કોઈ વાત ઉપર ભાર મુકાય એ પદને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. ભારવાહી અર્થ ઉપજાવે એવા પદને ભારવાચક નિપાત કહે છે. દાખલા તરીકે કોઈ વાક્યમાં કોઈ ખાસ વાત ઉપર ભાર દર્શાવવો હોય તો આપણે જનરલી આવા નિપાતોનો ઉપયોગ કરી શકીએ. જ, તો, ય, શુદ્ધા, પણ, ખરો, ખરી, ખરું વગેરે. આ બધા ભારવાચક નિપાત છે. ઉદાહરણ જોઈએ, હું તમારા ઘરે આવીશ જ. તો જ છે એ ભાર દર્શાવે છે. હું તમારા ઘરે આવવાની જ છું, આવીશ જ. હું તો ખાઈશ જ, તો ભારવાચક નિપાત છે. હું એમની દાનત શુદ્ધા ઓળખું છું, એટલે કે હું એમને ઓળખું છું પણ એની દાનત કેવી છે એ ઓળખું છું. રેખાઈ ફરવા જશે, બીજા બધા તો જશે પણ રેખા પણ ફરવા જશે, એટલે ય છે એ ભારવાચક નિપાત થયો. આખરે રસ્તો પણ રાત્રે સુમસામ બની જાય છે. બધાય દેવોને પોતપોતાના અલગ અલગ વાહન છે. એમાં ય ભારવાચક નિપાત છે. હું જ તમારા ઘરે આવીશ, બીજા કોઈ આવશે કે નહીં આવે પણ હું તો આવીશ જ, હું જ તમારા ઘરે આવીશ. તો આ બધા ઉદાહરણમાં, પહેલા ઉદાહરણમાં જ, બીજા ઉદાહરણમાં તો, ત્રીજા ઉદાહરણમાં શુદ્ધા, ચોથા ઉદાહરણમાં ય, પાંચમા ઉદાહરણમાં પણ, છઠ્ઠા ઉદાહરણમાં ય અને સાતમા ઉદાહરણમાં જ, આ બધા પદો ભારવાચક નિપાત છે. કારણ કે જે તે વાક્યમાં આ નિપાતથી એ વાત ઉપર ભાર દર્શાવવામાં આવ્યો છે, માટે એ ભારવાચક નિપાતના ઉદાહરણ બને છે. બીજો નિપાત સીમાવાચક નિપાત. સીમા એટલે કે મર્યાદા. જે વાક્યમાં સીમા કે મર્યાદાનો અર્થ બતાવતા હોય એવા પદને સીમાવાચક નિપાત કહે છે.
તો આ સીમાવાચક નિપાત માટે કયા કયા શબ્દો છે? તો કે ફક્ત, કેવળ, માત્ર, સાવ, તદ્દન, આ બધા સીમાવાચક નિપાત છે. ચાલો જોઈએ એના ઉદાહરણ. આ ખાનગી વાત ફક્ત તમારા માટે જ છે. તમે અહીંયા જોઈ શકો છો, ફક્ત. આ ખાનગી વાત ફક્ત તમારા માટે છે, કોઈને કહેવાની નથી, ફક્ત તમારા માટે. એટલે એક મર્યાદા બતાવી દીધી, એટલે સીમાવાચકનું ઉદાહરણ બને છે. મહેશ સાવ બુદ્ધિ વગરનો છે, એટલે કે એનામાં બુદ્ધિ જ નથી. એની બુદ્ધિની મર્યાદા બતાવી દીધી, એની બુદ્ધિની સીમા બતાવી દીધી, એટલે સીમાવાચક પદ થયું સાવ. ત્રીજું ઉદાહરણ, કેવળ દુઆ જ કામ લાગશે. કોઈ બીમાર પડ્યું હોય ત્યારે દવાની સાથે દુઆ કામ લાગે એવું આપણે બોલતા હોઈએ છીએ. તો કેવળ દુઆ જ કામ લાગશે. કેવળ સીમાવાચક નિપાત. તમારી વાતમાં મારું બિલકુલ ધ્યાન નહોતું. બિલકુલ એક મર્યાદા, એક સીમા. મારે ફક્ત ગુલાબના જ ફૂલ જોઈએ છે, ફક્ત. એની વાત તદ્દન ખોટી છે, તદ્દન. આ બધા સીમાવાચક નિપાત થયા, કારણ કે એમાં મર્યાદાનો કે સીમાનો અર્થ બતાવવામાં આવેલો છે. ફરીથી તમને કહી દઉં છું, પરીક્ષામાં જ્યારે કોઈ પણ વાક્યમાં નિપાત દર્શાવવાનો હોય ત્યારે તમારે આખા વાક્યમાંથી નિપાત શોધવાની જરૂર નહીં પડે, કારણ કે જનરલી જે વાક્ય આપેલું હોય અને એ વાક્યમાં જે નિપાત રહેલો હોય એની નીચે અંડરલાઇન કરવામાં આવેલી હોય છે, અને પછી તમારે એ અંડરલાઇન કરેલો શબ્દ વાંચીને એ આ 4 નિપાતમાંથી કયા પ્રકારનો નિપાત છે એ શોધવાનું હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે આદર કે વિનયવાચક નિપાત. તો જે વાક્યમાં વિનય, વિવેક કે આદરનો અર્થ દર્શાવતા પદ હોય એને આદર કે વિનયવાચક નિપાત કહે છે. તો એના માટે કયો શબ્દ છે? જી. જી શબ્દ દ્વારા આદર કે વિનય આપણે જનરલી દર્શાવતા હોય છે. જો આપણે એના ઉદાહરણ જોઈએ, મમ્મીજી તમે જમવા બેસો ને, તો મમ્મીજી, જી શબ્દ. મારા પિતાજીને પૂછીને જવાબ આપું, જી. તમે મારા ઘરે પધારવા મહેરબાની કરશો જી. બહેનજી જરા જગ્યા કરો ને. દાદાજીની વાતો આજે મને યાદ છે. તો આ બધા જ ઉદાહરણમાં જી શબ્દ દ્વારા આદર કે વિનય બતાવવામાં આવ્યો છે, માટે આ ઉદાહરણ આદર કે વિનયવાચક નિપાતના બને છે. ત્યાર પછી પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત. લટકણિયા વાચક, જો લટકણિયું ઓલું કાનમાં પહેરે એને જનરલી લટકણિયા કહેતા હોય, લટકે એને લટકણિયા કહેવાય. તો વાક્યના અંતમાં આ નિપાત આવતો હોય છે. સહજ રીતે વાક્યના અંતમાં પ્રયોજાતા પદને પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત કે છે. તો લટકણિયા વાચક નિપાત ક્યાં ક્યાં હોય? તો કે વાક્યના અંતે ઘણી વાર આપણે કે બોલતા હોઈએ છીએ, એમ બોલતા હોઈએ છીએ, ને બોલતા હોઈએ છીએ, કે બોલતા હોઈએ છીએ, ખરું બોલતા હોઈએ છીએ, હો બોલતા હોઈએ છીએ. તો આ બધા લટકણિયા વાચક નિપાત થયા. જુઓ એના ઉદાહરણ. મારા ઘરમાં કોઈની દીકરી દુઃખી ના થાય હો. હો, આ હો છે એ લટકણિયું થયું, લટકણિયા વાચક નિપાત થયું. બીજું ઉદાહરણ, મને તમારી ગાડીની ચાવી આપશો કે? આપશો કે લટકણિયા વાચક નિપાત થયું, વાક્યના અંતે આવે છે. તમે મનાલી ફરી આવ્યા એમને? એમને. મારી દીકરી તો મારું કામ કરે જ ને. મને એમનું એડ્રેસ આપો તો થોડીક ચા લેશો કે? તો આ બધા ઉદાહરણમાં હો, આપશો કે, એમને, ને, તો, કે આ બધા લટકણિયા રૂપ, લટકણિયા વાચક નિપાતના ઉદાહરણ બને છે. જો એ કાઢી નાખીએ તો એનો કોઈ અર્થમાં ફેર નથી પડતો, પણ એને લગાડવાથી વાક્યમાં એક પ્રકારનું આમ ભાવ આવે છે. જે કહેવા માંગીએ છીએ એ આપણે વધારે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ. મારા ઘરમાં કોઈની દીકરી દુઃખી ના થાય, એ વાક્યનો પણ એ જ અર્થ છે. ને લટકણિયા વાચક નિપાત લગાડવાથી પણ અર્થ તો એનો એ જ રહે છે, પણ એક પ્રકારનો
ભાવ આવે છે, એક પ્રકારનો એમાં અર્થની સુંદરતા આવે છે. તો મિત્રો, આ ચારે ચાર પ્રકાર થયા. પહેલો પ્રકાર થયો ભારવાચક નિપાત, કે જેમાં કોઈ પણ એવા નિપાત છે કે જે આખા વાક્યમાં એ નિપાતથી એ વાત ઉપર ભાર દર્શાવવામાં આવે છે. બીજો પ્રકાર છે એનો સીમાવાચક નિપાત. એ એવા શબ્દો છે, સીમાવાચક નિપાત એ સીમાનો અર્થ દર્શાવે છે, મર્યાદાનો અર્થ દર્શાવે છે, અને એટલા માટે ફક્ત કેવળ માત્ર સાવ તદ્દન આ બધા સીમાવાચક નિપાતના ઉદાહરણ બને છે. ત્યાર પછી છે આદર કે વિનયવાચક નિપાત. તો આદર કે વિનય દર્શાવવા માટે જનરલી આપણે જી શબ્દનો ઉપયોગ કરતા હોય છે. માતાજી, પિતાજી, મમ્મીજી, બહેનજી, કરશોજી, દાદાજી. આ વાક્યમાં જ્યાં જ્યાં જી લગાડેલું છે એ વિનય, વિવેક કે આદરનો અર્થ દર્શાવતું પદ છે, અને એટલા માટે એ આદર કે વિનયવાચક નિપાત બને છે. ત્યાર પછી અંતિમ પ્રકીર્ણ કે લટકણિયાવાચક નિપાત. આ નિપાત છે એ વાક્યના અંતમાં આવે છે અને બિલકુલ લટકેલું નિપાત છે, એટલા માટે એને યાદ રાખવા માટે આપણે કહીએ છીએ કે લટકણિયાવાચક નિપાત. તો કે, એમ, ને, ખરું, હો વગેરે લટકણિયાવાચક નિપાત છે, જે તમે ઉદાહરણમાં જોયા. તો કશું અઘરું નથી. નિપાતનો મુદ્દો સાવ સહેલો છે. ફરીથી તમને કહી દઉં છું, ભાષાના કેટલાક એવા ઘટકો જે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયા વિશેષણની સાથે આવીને ભાર, આગ્રહ, વિનંતી, સીમા કે મર્યાદા બતાવતા હોય એને નિપાત કહેવાય. જે વાક્યમાં એવા પદ હોય કે જે ભાર, વિનય, વિવેક, સીમા કે મર્યાદા જેવા ભાવને રજૂ કરતા હોય એને નિપાત કહેવાય છે. અને નિપાતના આ ચાર પ્રકારો છે: ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, આદર કે વિનયવાચક નિપાત અને પ્રકીર્ણ કે લટકણિયાવાચક નિપાત. ભારવાચક નિપાતમાં ભાર દર્શાવતા પદ હોય, સીમાવાચક નિપાતમાં સીમા દર્શાવતા પદ હોય, આદર કે વિનયવાચક નિપાતમાં આદર કે વિનય દર્શાવતા નિપાત હોય, અને પ્રકીર્ણ નિપાત વાક્યના અંતમાં લટકણિયા રૂપે આવતું હોય છે. તો મિત્રો, આ બધા જ નિપાત એટલે શું, નિપાતના ચાર પ્રકાર અને નિપાતના વિવિધ ઉદાહરણો સાથે મેં આ ટોપિકની આપને સમજૂતી આપી છે. આશા રાખું છું કે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ આ ટોપિક, આ વિડીયો ઉપયોગી થશે, અને એમને હું દિલથી વિશ યુ ઓલ ધ બેસ્ટ કહું છું. અને ગુજરાતી વિષય સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક આ ટોપિક ઉપયોગી થશે. ચલો, મારા નામથી જ મારી યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતા રહેજો, મળતા રહેશું, હસતા રહેજો, ભણતા રહેજો. નમસ્કાર.